ચમકી રહ્યું ભામાંડલું મુખ કાંતિ જેમાં સંક્રમી. ચમકી રહ્યું ભામાંડલું મુખ કાંતિ જેમ સંક્રમી. વળી દેવ દુંદુભિનાદ છે સુર નર સભાને આક્રમી. વળી દેવ દુંદુભિનાદ છે સુર નર સભાને આક્રમી. દિવ્ય ધ્વનિ પ્રભુવાણીને નવલી ચમકથી દે ભરી. દિવ્ય ધ્વનિ વાણી પ્રભુ નવલી ચમકથી દે ભરી. 35 ગુણયુક્ત માલ કૌંસે વાણી વહેસી મંધરો. 35 ગુણયુક્ત માલ કૌંસે વાણી વહેસી મંધરો. સિમંધરો 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 સિમંધરો. એ સમોસરની અંદર એ દ્રશ્ય હું જોઈ રહ્યો છું. એ પરમાત્મા આપની વારણી માલકૌંસ રાગની અંદર 35 ગુણોથી યુક્ત વહી રહી છે. અને જે કોઈ સાંભળી રહ્યું છે આપની આ વાણી, એને સૌને એમ લાગે છે કે આ મારા સવાલના જવાબો મળી રહ્યા છે. માત્ર માણસને નહીં, પશુ પંખી જીવજંતુ દેવ દેવી જે કોઈ પણ આપની આ પરસદાની અંદર સમોસનની અંદર હાજર છે દ્રવ્ય રૂપે, એ સૌને એવું લાગે છે કે આ મારા સવાલના જવાબો પ્રભુ મારા માટે જ બોલી રહ્યા છે. બસ પ્રભુ, એ જ રીતે હું આજે આ સમોસનની અંદર આવ્યો છું. તારી સાથે પ્રેમ કરવો છે અને મારા જીવનના સર્વ પ્રોબ્લેમને સોલ્વ કરવા છે. આ તારી પરાવાણી જે વહી રહી છે ચારે અકોર, એ પરાવાણીને પકડવી છે મારે. અને એમાંથી મારો રસ્તો, હે પ્રભુ, માત્ર આ 50, 60, 70 વર્ષના આયુષ્ય માટેની વાત નથી કરતો. આ પ્રેમ સંબંધ, હવે હું આ સંબંધ કાયમ માટે બાંધવા આવ્યો છું. કારણ કે આ અનંતના પ્રવાસની અંદર તારા જેવો એક સાથીદાર જો મળી જાય, અહીંયા પ્રવાસ આપે બતાવ્યું કે એકલા જ કરવાનો છે, ને એની અંદર જો તારા જેવો સંગાથ મળી જાય, હે પ્રભુ, હે પરમાત્મા, મારું કલ્યાણ અવશ્ય છે, મંગલ અવશ્ય છે. આ જીવનમાં હું રોજ સવારના આંખ ખુલતાની સાથે પેલા તને મળીશ, પછી મારું જીવન જીવીશ, એ નિર્ણય લઉં છું. પ્રાત સમય હું જાગતો ને સ્મરણ કરતો આપનું. પ્રાત સ્મરણ, પ્રાત સમય હું જાગતો
ને સ્મરણ કરતો આપનું, કરતો પ્રતિક્રમણા મહી, હું ચૈત્ય વંદન આપનું, કરતો પ્રતિક્રમણા મહી, હું ચૈત્ય વંદન આપનું. મુझ રોમે રોમે નાદ ગુંજે, મુझ રોમે રોમે નાદ ગુંજે, સ્વામી સિમંદર તણો. મુझ રોમે રોમે નાદ ગુંજે, સ્વામી સિમંદર તણો. હર પળ મહી હર સ્થળ મહી, હર પળ મહી હર સ્થળ મહી, સતવાર સિમંદર તણો. હર પળ મહી હર સ્થળ મહી, હર પળ મહી હર સ્થળ મહી, સતવાર સિમંદર તણો. સતવાર સિમંદર તણો, સતવાર સિમંદર તણો, સતવાર સિમંદર તણો, સતવાર સિમંદર તણો. હર પળ મહી હર સ્થળ મહી, હર પળ મહી હર સ્થળ મહી, સતવાર સિમંદર તણો. હર પળ મહી હર સ્થળ મહી, હર પળ મહી હર સ્થળ મહી, સતવાર સિમંદર તણો. સતવાર સિમંદર તણો, સતવાર સિમંદર. હે પ્રભુ, બસ આજથી હું નક્કી કરું છું, જ્યાં જાઉં ત્યાં, જ્યારે જોઈએ ત્યારે તારા સાથનો ગુંજારો લઈને હું ગુંજીશ. જ્યાં જઈશ ત્યાં मारू समस्त अस्तित्व, मेरा समस्त अस्तित्व है परमात्मा, आज से मैं आपको सौंप रहा हूं. आज से हमारी निर्बंध दोस्ती, फ्रेंडशिप and love affair starts from now. Here and now. I don't want to waste time, oh God, oh Simandara. I don't want to waste time. Life is precious, time is precious. It's very precious. I have realized that. And it is only your grace and grace which can lift me and guide me to the destination which I am supposed to destined. हे परमात्मा, जो लक्ष्य मुझे पाना है वो लक्ष्य आपके द्वारा ही मिल सकता है. आपके सानिध्य में, आपके साथ में, आपके सत्वार में, आपके संबंध में, आपकी दोस्ती में सब कुछ मिल सकता है जो मुझे चाहिए. हे परमात्मा, मैं जाहिर में ये बता रहा हूं, मैं आपसे आज के साथ, आज के दिन के साथ जुड़ता हूं और हमेशा के लिए जुड़ता हूं. मैं पूरे भान में हूं, ध्यान में हूं, ज्ञान में हूं. हे परमात्मा, मेरा ये समर्पण स्वीकार कीजिए. ये मित्र भाव, ये दोस्ती का हाथ स्वीकार कीजिए. हे परमात्मा, मुझे स्वीकार कीजिए. कृपा कीजिए, कृपा कीजिए, कृपा कीजिए. नमो जी हाँ, नमो जी हाँ.
एक अद्भुत डिवाइन प्रेजेंस में बैठे हैं। सिमंदर स्वामी की दिव्य हाजिरी यहाँ है, जो हमारे ऊपर सतत कृपा कर रही है, और इस कृपा का स्वीकार हम सज भाव से करने आए हैं। आप भी साथ हो ना मेरे? हाँ, यहाँ बुद्धिवाद जो आ गया बीच में नड़ जाएगा। बुद्धि कहेगी ये क्या है, बेवकूफ है। हाँ? आने वेवलो केवाय, वेवलो। बुद्धि शू के वेवलो नहीं बन। हाँ? एक एवो संबंध છે, ये एक ऐसा संबंध है जो आज हम बांधने जा रहे हैं। बांधना है कि नहीं? यार बहुत आवाज कम आ रही है, उपवास लगता है। हा? अरे प्रेम संबंध बांधना है कि नहीं? हाँ, जरा जोर से बोलो तो समझ में आए। हम जो परंपरा में चल रहे हैं, इस परंपरा ज्ञान योग की परंपरा कही जाती है, जो हमने कल देखा। 6 साइंटिफिक प्रोसेस, जीवन को आनंदमय बनाने का प्रोसेस, प्रयोग। जीवन एक स्वयं प्रयोग है, और इसके अंदर हमें जो परिणाम चाहिए वो बिना प्रयोग नहीं हो सकता है। आप देखेंगे जीवन के हर क्षण में एक प्रयोग होता है, लेकिन हमारा उसके साथ योग नहीं है, इसलिए वो प्रयोग दिखता नहीं है। ये भाषा समझ में आई? हर क्षण हमारे अंदर एक प्रयोग होता है, हर क्षण, हर पल। There are thousands and millions of events happening within me. ये मेरा पूरा जो अस्तित्व है, इसके अंदर millions and millions of processes are happening continuously. लेकिन मुझे इसकी जानकारी नहीं है, ना उसकी कोई न जानकारी है, न उसका कोई एहसास है क्या? हाँ? हमारे एक रोम में, एक अपने शरीर में रोम